નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી પ્રેક્ટિસ બુકનો પ્રશ્ન નંબર 20 એક શબ્દ એક સંખ્યા और એક વાક્યમાં જવાબ આપો એનો અભ્યાસ કરીશું। સાઇડ સ્ક્રીન પર તમને ક્વેશ્ચન દેખાશે, અહીં આપણે એનું સોલ્યુશન કરીશું। ઓકે, સી ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? એક સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત d -6 આપેલ છે, તો a16 માઇનસ a12 શોધો। તમારી પાસે સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ am માઇનસ an બાય m માઇનસ n સૂત્ર છે, જેમાં d તમને અહીં આપેલ છે -6, a m ના સ્થાને કેટલા લઈશું 16 માઇનસ n ના સ્થાને 12 છેદમાં 16 ઓછા 12 થશે। ઓકે, હિયર -6 ઇઝ ઇક્વલ ટુ a16 માઇનસ a12, અહીં બાદબાકી કરશો 4 આવશે। ઓકે, ક્રોસ ગુણાકારમાં આપી દો, ધેન a16 માઇનસ a12 ઇઝ ઇક્વલ ટુ -24 મળી જશે। ઓકે, નેક્સ્ટ બીજો ક્વેશ્ચન જો, તમને સમાંતર શ્રેણી આપેલ છે જેના પદો છે k-1, k+3 and 3k -1 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે, તો k ની કિંમત શોધો। હવે જો સમાંતર શ્રેણી હોય તો એનો સામાન્ય તફાવત એટલે કે a2 માઇનસ a1 લઉં a, સમજો a2 માઇનસ a1 લઉં a અને a3 માઇનસ a2 લેવો a, ક્યો આવે? સરખો જ આવે, બંને સામાન્ય તફાવત જ આપતા હોય એટલે। ચાલો, તો શું થશે? a2 છે આપણી પાસે k+3 માઇનસ k -1 છે, પણ અહીં માઇનસ છે, સો k-1 ના બદલે k+1 થઈ જશે। એ જ રીતે અહીં પણ 3k -1 માઇનસ a2 k+3 છે, સો k -3 થઈ જશે। અહીં પ્લસ હતા પરંતુ બહાર માઇનસ હોય, ચિહ્ન બદલાઈ જતો હોય છે। ચલો, અહીં આ જે k છે એ કેન્સલ થઈ જશે। અહીં જુઓ 3k - k 2k થઈ જશે, અહીં 4 થઈ જશે, અહીં -1 -3 -4 થશે। આ -4 છે એને આ તરફ આપી દો, 4 + 4 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 2k। ઓકે, સો 8/2, સો k ની વેલ્યુ તમને મળશે 4, 4 2 8 પ્રમાણે 4 મળી જશે। ઓકે, નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન જો, સમાંતર શ્રેણી આપેલી છે વર્ગમૂળ 6, વર્ગમૂળ 24, વર્ગમૂળ 54 નો સામાન્ય તફાવત શોધો। ઓકે, તમને આપેલ શ્રેણી છે એમાં જે વર્ગમુક્ત ભાગ મળતો હોય એ મેળવી લે। સમજો વર્ગમૂળ 6 છે એમના મેં જવા દો, અહીં 6 ચોક 24 થાય છે। ઓકે, સો વર્ગમૂળની અંદર 6 ચોક 4 છે એટલે આપણે 2 બહાર લઈ લઈશું। સમજો 4 × 6 લે 24 થાય, આ 4 નું વર્ગમૂળ નીકળે છે કેટલું? 2, એ આગળ લખ્યું છે, અને આ 6। ઓકે, ચલો, એ જ રીતે 54 માટે 9 છંગ 54, સો 3 વર્ગમૂળ 6 થશે। ન સમજાય તો આ રીતે 9 છંગ 9 નું વર્ગમૂળ નીકળશે કેટલું? 3, જે અહીં લખ્યું છે, અને આ વર્ગમૂળ 6, સો આ શ્રેણી તમને મળી જાય છે। હવે પ્રશ્નો શું છે? સામાન્ય તફાવત। ચાલો, તો સામાન્ય તફાવત જો શોધવો હોય તો d ઇઝ ઇક્વલ ટુ a2 માઇનસ a1, બીજું પદમાંથી પહેલું પદ બાદ કરી દો, ઓર ત્રીજુંમાંથી બીજું બાદ કરો, તો શું થશે? 2 વર્ગમૂળ 6 ઓછા આ વર્ગમૂળ 6, 2 વખત વર્ગમૂળ 6 છે
એક વખત વર્ગમૂળ 6. સો વર્ગમૂળ 6 મળશે. ઓકે, નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન જો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. 7 પદો ધરાવતી, સો n બરાબર અહીં આપેલ છે આપણને 7. 7 પદો ધરાવતી 7 સમાંતર શ્રેણી, એટલે શ્રેણીની અંદર પદોની સંખ્યા 7 છે. ઓકે, જેનું મધ્યમ પદ 21 હોય. મધ્યમ પદ મતલબ સમજો, પહેલું પદ છે, બીજું છે, ત્રીજું છે, ચોથું, પાંચમું, છઠ્ઠું અને 7. ટોટલ પદો કેટલા છે? 7 છે, જેમાં વચ્ચેનું પદ એટલે કે મધ્યમ પદ 8 હશે. 1 2 3 આ તરફથી 1 2 3. સો વચ્ચેનું પદ જે છે એ કેટલું છે? 21 છે. તો અહીં તમને A4 ઇઝ ઇક્વલ ટુ 21 આપેલ છે એમ કહેવાય. ચોથું પદ કેટલું છે? 21 છે. ઓકે, ઉપરાંત n બરાબર કેટલા છે? 7 છે. અને તમને પૂછેલું શું છે? શ્રેણીના બધા પદોનો સરવાળો કરો, એટલે કે S7 મેળવવાના છે. તો તમારી પાસે અહીં Sn ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન બ્રેકેટ 2a પ્લસ n-1 ઇન્ટુ d સૂત્ર છે, જેમાં n ના સ્થાને તમે 7 લઈ લો 2, અહીં 2a પ્લસ અહીં 7 ઓછા 1 અને d. ચાલો આવું કરવાથી શું થશે? આ 7/2 અહીં મળશે તમને 2a પ્લસ 6d. અહીં a અને d ની કિંમત આપણને આપેલ નથી, અને તમને આપેલ વિગતો છે એમાંથી કોઈ શક્યતા પણ નથી. સો હવે શું કરવું સમજો. A4 એટલે એનો મતલબ શું? a પ્લસ 3d કહેવાય, જેની વેલ્યુ 21 થઈ જશે. તો અહીંથી જો તમે 2 સામાન્ય લઈ લો, સમજો 7/2, 2 સામાન્ય લઈ લો તો શું થાય? a પ્લસ 3d થઈ જાય. હવે આ 2 કેન્સલ કરી શકાય, અને આ 7 ઇન્ટુ આ a પ્લસ 3d છે એના સ્થાને કેટલા લઈ લો? 21. ઓકે, સો 7 × 7 અને 7 × 14. ધેન S7 એટલે કે શ્રેણીના બધા પદોનો સરવાળો 147 તમને મળી જશે. હવે આ જો ડાયરેક્ટલી તમને ન સમજાય તો સમજો, અહીં સાઈડ પર સમજાવું છું કે તમારી પાસે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ d સૂત્ર છે, જેમાં n ના સ્થાને જો તમે 4 લો તો શું થાય? 4 ઓછા 1 અને d થાય. A4 તમને આપેલું છે 21, a વત્તા 3d. સો a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 21 મળી જાય. પણ ચોથું પદ હોય એટલે સિમ્પલ છે, a પ્લસ 3d તમે લખી શકો. એ જ રીતે જો પાંચમું હોય તો a પ્લસ 4d, એક ઘટાડી દો. 10મું પદ હોય તો a પ્લસ 9d, આ રીતે લઈ શકાય. તો અહીં આપણે ચોથું પદ આપેલું છે, સો a પ્લસ 3d લીધા છે. ઓકે, અને એ કિંમત અહીં મૂકી દો, મળી જશે. થોડું અલગ પ્રકારનો છે, થોડો સમજણ મેળવવાનો પ્રયત્ન કરવો. ઓકે, આવડી જશે. નેક્સ્ટ પાંચમું સ્ટેટમેન્ટ જો કોઈ સમાંતર શ્રેણી માટે an ઇઝ ઇક્વલ ટુ 6n પ્લસ 11 હોય તો Sn ખાલી જગ્યા ઓર શોધો. સિમ્પલ છે. શું કરવાનું છે? તમારી પાસે એક ફોર્મ્યુલા છે, an ઇઝ ઇક્વલ ટુ xn પ્લસ y છે. એના પરથી જો તમારે Sn લખવું હોય તો x/2 n² પ્લસ x/2 પ્લસ yn આ સૂત્ર છે. તો અહીં તમે કમ્પેર કરશો તો x ના સ્થાને કેટલા છે? 6 છે, અને y ના સ્થાને કેટલા છે? 11 છે. ઓકે, સો આ જે સૂત્ર છે એની અંદર x ના સ્થાને આપણે લઈશું 6/2 n² પ્લસ અહીં 6/2 પ્લસ y ના સ્થાને 11 n. શું થશે? 2 તારી 6, સો 3 રહેશે. ધેન 3n² પ્લસ અહીં 3 વત્તા 11 14 થશે, સો 14n મળશે. ઓકે, ધેન Sn તમને મળી જશે. હવે ક્વેશ્ચન ચાલતો જ છે એટલે આપણે થોડું બીજું પણ દ્રષ્ટાંત સમજી લે. માની લો કે તમને Sn બરાબર આ જે છે એ પદ આપેલ હોય, અને એના પરથી જો તમને એમ પૂછવામાં આવે કે an શોધો, તો
તો શું કરવું? તો એના માટે પણ એક સૂત્ર છે, સમજો. Sn ઇઝ ઇક્વલ ટુ Pn સ્ક્વેર પ્લસ Qn આપેલ હોય. હવે આ જે પદ છે એના પરથી જો an લખવું હોય તો સૂત્ર છે 2Pn પ્લસ Q માઇનસ P. સમજાય? તો અહીં જો તમે કમ્પેર કરશો તો P ની વેલ્યુ કેટલી છે? 3 છે અને Q ની વેલ્યુ કેટલી છે? 14 છે. ઓકે, સો 2 P ની વેલ્યુ કેટલી છે? 3 છે. સો 3 લઈ લો અને અહીં n વત્તા Q માઇનસ P 14 માઇનસ 3. ઓકે, સો 6n પ્લસ 11 મળી જશે. ઓકે, સો જ્યારે Sn આપેલા હોય અને એના પરથી an મેળવવાના હોય ત્યારે આ જે સૂત્ર છે એ યાદ રાખવું. અને જ્યારે an આપ્યા હોય અને એના પરથી Sn મેળવવાના હોય ત્યારે આ સૂત્ર યાદ રાખો. બરાબર છે? કામ લાગશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 21. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તમને ફર્સ્ટ સ્ટેટમેન્ટ આપેલ છે -1 -3/2 -2 એન્ડ 5/2 એ સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી હોય એટલે એના જે બે ક્રમિક પદો છે એનો તફાવત કેવો હોય? સમાન હોય. સમજો, અહીં a2 માઇનસ a1 જો લઈએ તો શું થશે? -3/2 -1 એટલે પ્લસ થઈ જશે. ચાલો, તો શું થશે? -3 + 2/2 દેન -½ થશે. ચાલો, ત્યારબાદ a3 માઇનસ a2 લઈએ તો શું? -2 માઇનસ આ માઇનસ છે એટલે પ્લસ થઈ ગયા 3/2 2 × 4 -4 + 3 બે લસાવ લીધો છે. ઓકે, સો આન્સર તમને મળે છે -½ એટલે અહીં પણ તફાવત સમાન મળે છે. અહીં ચેક કરો a4 માઇનસ a3 દેન 5/2 -2 સો પ્લસ થઈ જશે. તો અહીં પરિસ્થિતિ શું થાય છે સમજો. 5 પ્લસ આ 2 × 4 છેદમાં 2 સો 9/2 થઈ ગયા. અહીં -½ અહીં 9/2 મળે છે. એટલે કે સામાન્ય તફાવત એક સરખો મળતો નથી. ઓકે, સો વિધાન કેવું થશે? ખોટું થશે. ઓકે, બીજું સ્ટેટમેન્ટ જોઈએ છે. સમાંતર શ્રેણી આપેલી છે 32 28 24 નું નવમું પદ એટલે કે a9 ઇઝ ઇક્વલ ટુ 0 છે. હવે ગણતરી કરીને તમે a9 મેળવો ઓર થોડું તફાવત જો બાદ કરતા જાઓ, લાઈક 32 છે, 32 માંથી 4 બાદ કરો 28 આવ્યા, 28 માંથી 4 બાદ કરો 24 આવ્યા. ચલો, 24 માંથી 4 બાદ કરો 20 આવશે, 20 માંથી 4 બાદ કરો 16 આવશે, 16 માંથી 4 બાદ કરો 12 આવશે, 12 માંથી 4 બાદ કરો 8 આવશે, 8 માંથી 4 બાદ કરો 4 આવશે, 4 માંથી 4 બાદ કરો 0 આવશે. હવે સમજો આ 0 જે આવ્યું એ કયા ક્રમ પર છે? 1 2 3 4 5 6 7 8 9 નવમું પદ શૂન્ય થાય છે. ઓકે, દેટ મીન્સ કે સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. ઓકે, ઓર કેલ્ક્યુલેશન કરવી હોય તો શું થાય? a ઇઝ ઇક્વલ ટુ 32 છે, પ્રથમ પદ 32 છે, સામાન્ય તફાવત d છે તમારી પાસે 28 ઓછા 32 સો -4 થશે. ઓકે, હવે આપણે નવમું પદ શોધવાનું છે. સો a9 થોડું ટૂંકમાં લઈએ છીએ. a9 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 8d. ચલો, એ કેટલા છે? 32 છે વત્તા આ 8 અને d કેટલા છે? ઓછા 4. આ 32 આ ઓછા અને આ વત્તા સો ઓછા થશે. ચાલો, a9 મળી ગયું. કેટલું? ચોઇસ ઇઝ યોર્સ. તમારે જે રીતે કરવું હોય કરી શકો. બરાબર છે. ઓકે, નેક્સ્ટ, કોઈ પણ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો
n² + 1 ન હોઈ શકે. વિધાન સાચું છે. ચોથું સ્ટેટમેન્ટ જો, તમને આપેલ છે Sn, અગાઉ જોઈ ગયા છે પેટર્ન છે, n² + 4n છે, તો એના પરથી an = 2n + 5 મળે. જોઈએ છે શું થાય છે. તો આપણને નિયમ પ્રમાણે Sn આપેલા છે, સો pn² + qn સાથે સરખાવીએ અને એના પરથી an = 2pn + q - p સૂત્ર જે અગાઉ આપણે સમજી ગયા છે એમાં મૂકીએ. સમજો, p ના સ્થાને તમને કેટલા આપેલા છે 1 અને q ના સ્થાને આપેલા છે 4. શું થશે? આ 2 અહીં 1 અને વત્તા q 4 છે, 4 - 1, then 2n + 3 થશે, અહીં 2n + 5 આપ્યા છે. ઓકે, સો વિધાન કેવું થશે? ખોટું થશે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ પાંચમું અને છેલ્લું સ્ટેટમેન્ટ છે, કોઈ પણ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ઋણ ન હોઈ શકે. હવે કોઈ શ્રેણી તમને આપી હોય, દાખલા તરીકે 5 આપ્યા હોય, 3 આપ્યા હોય, 1 આપ્યા હોય, તો 5, 3, 1 એક પ્રકારની સમાંતર શ્રેણી છે. તો સામાન્ય તફાવત જો લેવો તમે a2 - a1, તો શું થાય? 3 - 5 - 2 મળે. ઓકે, સો સામાન્ય તફાવત ઋણ હોઈ શકે. ઓકે, અહીં શું આપેલ છે? ઋણ ન હોય એવું આપેલ છે. સો વિધાન કેવું થશે? ખોટું થશે. ઓકે, ખરા ખોટા વિધાન હોય શબ્દની પણ કાળજી રાખવી. બરાબર છે. બરાબર ધ્યાનપૂર્વક વાંચવું. ટેક્સ્ટની અંદર આવતી વ્યાખ્યાઓ, એની અંદર જે શબ્દ છે એના પર ખાસ ફોકસ કરવું. ઘણીવાર ખરા ખોટા વિધાનોની અંદર માર્ક્સ કપાઈ જતા હોય છે. ઓકે, સો ટેક કેર. ગુડ લક.